સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અગરિયાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જ્યાં 8 મહિનાની મહેનતથી તૈયાર થયેલા મીઠાના કમોસમી વરસાદથી હવે નુકસાન ભોગવવાનો વારો આવી ગયો। મીઠાના અગર અને વ્યવસ્થા માટે ઊભી કરાયેલી સોલાર પેનલો પણ તૂટી ચૂકી છે। અગરિયાને નુકસાન થતાં પરિવાર અને ખેડૂતો પર આ કુદરતી આફતનો જાણે કે પ્રહાર થયો છે। તાત્કાલિક સર્વે કરવામાં આવે, અગરિયા અને ખેડૂતોને રાહત પેકેજ આપવાની પૂર્વ ધારાસભ્યોએ માંગ કરી છે। લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે। સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે। માની સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કચ્છના નાના રણની અંદર અને ખેડૂતોના ખેતરની અંદર એ સર્વે કરી અને તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરી અગરિયાઓ અને ખેડૂતોને વહારે આવવાની સરકારને જરૂર છે।